26 દિવસ સુધી જ્યાં બ્રિજ પર આ ટેન્કર લટકતું રહ્યું અને હવે અંતે જ્યારે કરવામાં આવશે તેનું રેસ્ક્યુ। લિફ્ટ કરા દે, જી હા, આ અંતે ટેન્કરનું હવે લિફ્ટિંગ થવા જઈ રહ્યું છે અને એ જે ટેકનોલોજીના માધ્યમથી થવાનું છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત જે છે અને આટલા દિવસો તંત્રએ પ્રશાસને લીધા અને અંતે જે ટેકનોલોજીના સહારે પ્રશાસન મક્કમ છે, અડગ છે કે હા, આ વખતે તો આ ટેન્કર, આ જે ટ્રક છે તે નીકળી જ જશે અને એ ટેકનોલોજી કઈ છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। આ ટેકનોલોજીની તમામ વિગતો પણ અમે આપણા સુધી પહોંચાડીશું, પણ આ એક એવી ટેકનોલોજી છે જેનો ભારતમાં પહેલીવાર આ પ્રકારની કોઈક ઘટના માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ બાબતો જે છે અને તેમાં સૌથી મોટી એ જે ટેકનોલોજી છે તે છે એર બલૂન ટેકનોલોજી, મરીન એર બલૂન ટેકનોલોજી। અને એ ટેકનોલોજીના માધ્યમથી જ્યાં એ ટ્રકની નીચે, ટ્રકની જે નીચેનો પોર્શન છે ત્યાં એ મરીન જે બલૂન હોય છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ તેમાં હવા ભરવામાં આવશે અને હવા ભરીને તેને લિફ્ટિંગ કરવામાં આવશે। જેવો એ ટ્રક ઊંચો આવે છે અને ત્યારબાદ તેને ત્યાંથી ખેંચી લેવામાં આવશે। આ આપને ગ્રાફિક્સ થ્રુ આખું જે ઇમેજિનેશન છે કઈ રીતનું થવાનું છે તે અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ સતત, એ આપ જોઈ શકો છો। જુઓ, સૌથી પહેલાં ટ્રકની નીચે આપ જુઓ એ બલૂન જે છે તેમાં હવા ભરાય છે અને એ લિફ્ટિંગ થાય છે, ઉપરની સાઈડ આવે છે અને આ ટ્રક જેવો ઉપર આવે છે અને પાછળથી તેને ખેંચી લેવામાં આવે છે। આ ટેકનોલોજી છે જે સિંગાપુરથી છે, મૂળ સિંગાપુરની આ પ્રકારની ટેકનોલોજી છે અને ઘણી વખત આપણે જોયું હોય છે શિપ ને જ્યારે ખેંચવામાં આવે છે અને તે સમય પર પણ આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ જ ટેકનોલોજી જેનું નામ છે મરીન એર બલૂન ટેકનોલોજી। વડોદરા આણંદને જોડતો આપને હવે એક રિપોર્ટ પહેલાં બતાવી દઈએ કે આજે શું ઘટનાક્રમ થયો, શું અપડેટ રહી। તો આ ગંભીરા બ્રિજ થોડા દિવસ પહેલાં કઈ રીતે ભયાનકતાનું પર્યાય બન્યો તે આપણે સૌ કોઈએ જોયું, લોકોના તેમાં જીવ ગયા, હજુ આ ટેન્કર ત્યાં લટકી રહ્યું છે। તૂટેલો બ્રિજ છે, લટકતું આ ટેન્કર અને તેને બહાર કાઢવાનું છે આ જોખમ। જોકે પ્રશાસને ટેન્કરને બહાર કાઢવા માટે સમય લીધો, 25 થી 26 દિવસ લીધા અને હવે આ ટેન્કરને લિફ્ટ કરવામાં આવશે। પહેલીવાર આ નવી ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે, એનું નામ છે મરીન એર બલૂન ટેકનોલોજી। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો। લટકેલા ટ્રકનું થશે રેસ્ક્યુ। પહેલીવાર એર બલૂન ટેકનોલોજી। છવ્વીસમા દિવસે તંત્ર પહોંચ્યું એ નિષ્કર્ષ પર કે ટ્રકનું બલૂન મારફતે કરાશે લિફ્ટિંગ। 9 જુલાઈએ ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 21 લોકો મોતને ભેટ્યા હતા। જો કે આ દુર્ઘટનામાં એક ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો। પરંતુ તે જે ટેન્કર લઈને જઈ રહ્યો હતો તે હજુ પણ ગંભીરા બ્રિજ પર લટકી રહ્યું છે, જેને ઉતારવા માટે હવે એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે। ટેન્કર છે તેને જે બલૂન પદ્ધતિથી બહાર કાઢવાની છે, ડ્રોનના દ્રશ્યોથી બતાવી રહ્યું કે જે કામગીરી અત્યારે ચાલી રહી છે ને તે કામગીરી કહી શકાય છે કે જે બલૂન છે તેની પદ્ધતિથી જે કાઢવાની કામગીરી છે તે અત્યારે ટીમ કામ કરી રહી છે। TV9 ગુજરાતીના એક્સક્લુઝિવ આ ડ્રોન દ્રશ્યોથી અમે તમને બતાવી રહ્યા છે કે આ જે બલૂન દેખાઈ રહ્યા છે તે બલૂનમાં હવા ભરવામાં આવી છે ને અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે માહિતી મળી રહી છે કે આખી ટ્રકને એક બલૂન દ્વારા ઉંચકવામાં આવશે અને ટ્રકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે। ખાસ કરીને અત્યારે જે બલૂન જે છે તેની પાસે આ ટીમ જોઈ શકાય છે, સિંગાપુર એન્જિનિયરો હોય કે મરીન ઇમરજન્સીના જે કર્મચારીઓ છે તે અત્યારે ટ્રક પાસે ઉપસ્થિત છે ને આ જે બલૂન છે તેને એક રીતે તૈયાર કરી રહ્યા છે।
સમગ્ર ઓપરેશનની જવાબદારી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સોંપવામાં આવી છે. આખરે આ સમગ્ર પ્રક્રિયા શું છે અને તે કેવી રીતે પાર પડશે તે સાંભળો. ઉપરના ટ્રકને દોરડાઓથી સિક્યોર કરી એની નીચે બલૂન ઇન્ફ્લેટ કરવામાં આવશે. એટલે બલૂન જે ઇન્ફ્લેટ થશે એના લીધે જે ટ્રકનો જે વજન છે, એપેરેન્ટ વજન, એ થોડો ઓછો ફીલ થશે ને જ્યારે એને રોલ કરવાનું આવશે તો યોગ્ય પ્રમાણમાં બલૂનો ગોઠવીને એને જે રીતના રોલ કરવામાં આવશે તો કોઈપણ જાતના ક્રેનના મદદ વગર તમે એને યોગ્ય બ્રિજ ઉપર લાવી શકીશો. બલૂનની મદદથી ટેન્કરને લિફ્ટ કરાશે. પહેલીવાર બનશે આ ઘટના. હવામાં વજન ઉઠાવતી વખતે ખાસ ધ્યાન. બલૂનની કેપેસિટી અને સ્ટેબિલિટી છે મહત્વની. ટેન્કરના વજનની ક્ષમતા પર રહેશે નિર્ભર. વધુ કેપેસિટી ધરાવતા બલૂનની પડી શકે જરૂર. ટ્રકને ઉતારવા ન્યુમેટિલ બલૂનનો કરાશે ઉપયોગ. મિશન માટેના બલૂનમાં પ્રોપેન ગેસનો કરાશે ઉપયોગ. પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપને સોંપાઈ જવાબદારી. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જવાબદારી. ટેન્કરને ઉંચકવા માટે 3 સાધનોનો થશે ઉપયોગ. ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે, આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જે ભારતમાં સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે, આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે. હકીકતમાં ટેન્કર જે રીતે લટકી રહ્યું છે અને જ્યાં તે લટકી રહ્યું છે ત્યાં ક્રેનનો ઉપયોગ કરવો બિલકુલ હિતાવહ નથી. ટેન્કર ઉતારવા માટેનો બીજો વિકલ્પ એ હતો કે નદીના પટમાં રસ્તો બનાવી ત્યાં ક્રેન લઈ જઈ ટેન્કર ઉતારવામાં આવે. પરંતુ બ્રિજની ઊંચાઈ જોતા તે વિકલ્પ પણ કારગત નીવડે તે શક્ય નથી અને એટલે જ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે તેમાં પણ અનેક જોખમો રહેલા છે. જે પિલર ઉપર અત્યારે ટ્રક ઇન્ક્લાઇન્ડ હાલતમાં ઊભો છે એને બલૂન ઇન્ફ્લેટ કરવાથી ત્યાં ટ્રકના લોડના લીધે કોઈ પણ એડિશનલ વાઇબ્રેશન આવ્યા અને એના લીધે જો સ્ટ્રક્ચરને કંઈ તકલીફ થયું તો એ પિલર કોલેપ્સ થવાના બી ચાન્સીસ છે. એટલે ખૂબ જ તકેદારી રૂપે આ કામ કરવું પડે એવું મારું માનવું છે. હાલ સમગ્ર કામગીરી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ધીરજપૂર્વક આગળ વધી રહી છે. ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવું એ માત્ર તકનીકી કામગીરી નથી પણ લોકોની સલામતી સાથે સીધો જોડાયેલો મુદ્દો છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ કામગીરી સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે કે કેમ. ટેન્કરને સલામત રીતે બહાર કાઢવું એ માત્ર તકનીકી પડકાર તો છે જ પણ લોકોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો પણ છે. ધર્મેશ પટેલ, TV9, વડોદરા.